નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં પોતાના અધિકારો માટે લડત આપી રહેલા યુવાનો, મહિલાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સીધો સંવાદ કરવા માટે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આગામી 23 માર્ચના રોજ વડોદરા આવી રહ્યા છે, જેની કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ રૂપરેખા આપી હતી. 23 માર્ચના રોજ વડોદરા ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ખાસ હાજર રહેવાના છે. આ અંગે આજે વડોદરા ખાતે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, એસટી વિભાગના વિક્રાંત ભુરિયા તથા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા. મીડિયાને સંબોધતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના જણાવ્યા અનુસાર આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં ડોક્ટર્સ, નિવૃત્ત અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત અંદાજે 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે રાહુલ ગાંધીની આ મુલાકાત આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કેવા સમીકરણો સર્જે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.